મોરબીના જેતપરના ખેડૂતોના સમર્થનમાં ટંકારામાં ચક્કાજામનો પ્રયાસ કરાયો। ટંકારા તાલુકાના ખેડૂતોના રસ્તા ઉપર સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામનો પ્રયાસ। મોરબી રાજકોટ હાઈવે ઉપર ટંકારા પાસે ખેડૂતોનો ચક્કાજામનો પ્રયાસ। ટંકારા પોલીસે કેટલાક ખેડૂતોને ડિટેન કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો। આ વિશે વધુ માહિતી આપવા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા। ખેડૂતોનું આંદોલન ઘણા સમયથી ચાલી રહ્યું છે અને રોજ અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે। ટંકારામાં કઈ રીતે ચક્કાજામ કરવામાં આવ્યું, કેટલા લોકો તેમાં જોડાયા હતા? જી, મોરબીના જેતપર ગામે ઘણા સમયથી છેલ્લા 1 મહિનાથી જે ખેડૂતોનું જે આંદોલન એ વીજ કંપની સામે ચાલી રહ્યું છે ને, ખેડૂતો દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજી અને વીજ કંપનીનો જે છે એ વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે ટંકારામાં મોરબી રાજકોટ હાઈવે પર જે ચક્કાજામ કરવામાં આવ્યું હતું અને મોરબી રાજકોટ હાઈવે પર આવેલા ટંકારા ગામ નજીક ચક્કાજામ કરવામાં આવતા વાહન વ્યવહાર જે છે એ થંભી ગયો હતો। જે ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું તેને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા। તો જેતપર જે આંદોલન ચાલી રહ્યું છે તેના દ્વારા એક સ્પષ્ટતા હાલમાં કરવામાં આવી છે કે આ જે રસ્તા રોકો જે આંદોલન હતું, રસ્તા રોકો જે કાર્યક્રમ હતો તે કિસાન કોંગ્રેસનો હોય અને જેને જેતપર ગામ આ આંદોલન જે છાવણી છે તે સમર્થન આપતું નથી અને ત્યાંથી આવી કોઈ કાર્યક્રમની જાહેરાત પણ કરવામાં નથી આવેલી। એટલે આ જે ટંકારામાં જે રસ્તા રોકો જે ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે કિસાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો જે હાલ જે માહિતી છે તે જાણવા મળી રહી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।